જૈન પરંપરાનો ઇતિહાસ એપિસોડ 18 ચાર ચુલિકા આગમની રચના। આચાર્ય સ્થુલીભદ્ર સુરીજીએ વીર સંવંત 160 લગભગમાં પાટલીપુત્રમાં શ્રમણ સંઘને ભેગો કરી પહેલી આગમ વાચના કરી, 11 અંગોને સુરક્ષિત કર્યા અને પછી નેપાળ દેશમાં જઈને આચાર્ય ભદ્રબાહુ સ્વામી પાસે 2 વસ્તુન્યુન 10 પૂર્વનું જ્ઞાન સંપાદિત કર્યું। આ બંને આચાર્યો વિહાર કરીને પુનઃ પાટલીપુત્ર પધાર્યા। એ અરસામાં એટલે કે વીર સંવંત 168 લગભગમાં શ્રી સંઘને 4 ચુલિકા આગમની પ્રાપ્તિ થઈ છે, જેનો ઇતિહાસ કંઈક આ પ્રમાણે છે। એકવાર આચાર્ય સ્થુલીભદ્રજીની બહેનો સાધ્વી યક્ષા મહત્તરા વગેરે મુનિવરોને વંદન કરવા આવી। તેમણે આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીને વાંદીને પૂછ્યું કે અમારા વડીલ બંધુ ક્યાં છે? ત્યારે આચાર્ય મહારાજ બોલ્યા કે પાસેના જીર્ણ દેવાલયમાં સ્વાધ્યાય કરતા હશે। આ સાંભળીને તે સાધ્વીઓ પાસેના દેવકુલમાં ગયા, પરંતુ ત્યાં તો આચાર્ય સ્થુલીભદ્રજીને બદલે એક સિંહ બેઠો હતો। આ દ્રશ્ય જોઈને તેઓ પાછા વળી ગયા અને આચાર્યશ્રીને કહેવા લાગ્યા કે ત્યાં તો એક સિંહ બેઠો છે, શું વડીલ બંધુને તે ખાઈ ગયો નહીં હોય ને? સુરીજીએ પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને યથાર્થ વસ્તુને જાણીને કહ્યું કે જુઓ, હવે એ ત્યાં જ બેઠા છે, એ સિંહ નથી, કિંતુ તમારા વડીલ બંધુ જ છે। બહેનોએ આવી વંદના કરીને પૂછ્યું કે અહીં તો સિંહ હતો ને? ત્યારે સ્થુલીભદ્રજી હસીને બોલ્યા કે એ તો મેં મારી વિદ્યાનો અખતરો કરી જોયો હતો। બહેનો પોતાના ભાઈને આવી અપૂર્વ વિદ્યાનો ભંડાર જાણીને રાજીના રેડ થઈ ગઈ। પછી બેન મહારાજ યક્ષાએ જણાવ્યું કે બંધુવર, અમે 7 બહેનોની સાથે જ લઘુબંધુ શ્રીયકે પણ દીક્ષા લીધી હતી। એ નવકારસી પચકાણથી વધુ પચકાણ માટે અશક્ત હતા અને તેમણે એકવાર સંવત્સરીના દિવસે મારા કહેવાથી પોરસી, સાઢ પોરસી, પુરીમઢ અને છેવટે ઉપવાસનું તપ કર્યું, પરંતુ રાતે ભૂખને લીધે કે ગમે તે કારણે તેઓ દેવગુરુનું સ્મરણ કરતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે। આથી મને પારાવાર દુઃખ થયું છે। મેં શ્રી શ્રમણ સંઘને આ વસ્તુ જણાવીને પ્રાયશ્ચિત માંગ્યું। શ્રી સંઘે કહ્યું કે તમે નિર્દોષ છો, તમે માત્ર હિત બુદ્ધિથી જ આ કાર્ય કર્યું છે, માટે તમે દોષિત નથી। આથી મને સમાધાન ન થયું ત્યારે મેં કહ્યું, યદિ આ વાત સાક્ષાત તીર્થંકર ભગવંત કહે તો જ મારું હૃદય શાંત થાય। આથી શ્રી સંઘે સાસન દેવીને આરાધના કરવા કૌશગ કર્યો। સાસન દેવીએ પ્રત્યક્ષ થઈને પૂછ્યું કે શ્રી સંઘનું શું કાર્ય છે તે ફરમાવો। શ્રી સંઘે તેમને કહ્યું કે આ સાધ્વીને શ્રી સિમંદર સ્વામી પાસે લઈ જાઓ। સાસન દેવીએ કહ્યું તથાસ્તુ, પરંતુ હું સાધ્વીજીને ત્યાં લઈ જઈને પુનઃ અહીં આવું ત્યાં સુધી શ્રી સંઘે કૌશગમાં રહેવું જોઈએ, જેથી હું નિર્વિઘ્ને જઈને આવી શકું। શ્રી સંઘ એ જ રીતે ધ્યાનમાં રહ્યું। સાસન દેવી મને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સિમંદર સ્વામી પાસે લઈ ગયા। સિમંદર સ્વામીજીએ પણ ફરમાવ્યું કે સાધ્વીજી નિર્દોષ છે। પછી ભગવાને મારી દ્વારા 4 અધ્યયન મોકલ્યા છે, જેના નામ છે પહેલું ભાવના, બીજું વિમુક્તિ, ત્રીજું રતિકલ્પ અને ચોથું વિવિક્તચર્યા। આ 4 અધ્યયન મેં કંઠસ્થ રાખ્યા અને ત્યાંથી આવીને શ્રી શ્રમણ સંઘને સંભળાવ્યા છે। શ્રી સ્થુલીભદ્રજીને આ વૃત્તાંત જણાવીને યક્ષા આદિ સાધ્વીઓ પોતાના સ્થાને ગયા। શ્રી સંઘે આમાંના 2 અધ્યયનો આચારાંગ સૂત્રની ચુલિકા રૂપે અને 2 અધ્યયનો 10 વૈકાલિક સૂત્રની ચુલિકા રૂપે ગોઠવ્યા છે, જે અધ્યાવધિ વિદ્યમાન છે। આ બાજુ સાધ્વીઓ ગયા પછી સ્થુલીભદ્રજી આચાર્ય ભદ્રબાહુ સ્વામી પાસે વાચના લેવા ગયા। સુરીજીએ તેમને કહ્યું કે તમે વાચનાને અયોગ્ય છો, હજી તો પૂર્વનું જ્ઞાન બાકી છે, ત્યાં જ તમે મદમાં આવીને સિંહ વિદ્યાનો ચમત્કાર બતાવ્યો, માટે હવે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું તમે રહેવા દો।
ત્યારે સ્થૂલીભદ્રજી બોલ્યા, ગુરુદેવ, હવે હું ફરીવાર કદીએ આવો અપરાધ નહીં કરું. મારી આ ભૂલની મને ક્ષમા આપો. શ્રી ભદ્રબાહુ સ્વામીએ તેમને કહ્યું, મહાનુભાવ, હવે આથી વધુ વિદ્યાને પાત્ર તમે છો જ નહીં. સ્થૂલીભદ્રજીની વિનંતીથી શ્રી સંઘે પણ સુરીજીને પ્રાર્થના કરી. આચાર્ય ભદ્રબાહુ સ્વામીજીએ શ્રી સંઘની દાક્ષિણ્યતાથી અને પોતાના જ પૂર્વનું જ્ઞાન વિચ્છેદ થવાનું નથી એમ જાણીને સ્થૂલીભદ્રજીને બાકીના 4 પૂર્વ મૂળ માત્રથી ભણાવ્યા, પરંતુ અર્થ જ્ઞાનથી વંચિત રાખ્યા. આ રીતે અહીંથી આગમ વિચ્છેદનો પ્રારંભ થયો. આચાર્ય સ્થૂલીભદ્રજીએ શ્રાવસ્તીના શેઠ ધનદેવ કે જે તેમના ગૃહસ્થપણાના મિત્ર હતા, તેને લાભનું કારણ જાણીને સંકેતથી ઘરનું નિધાન બતાવ્યું હતું, અને પછી તેના કુટુંબને આત્માનું સાચું નિધાન બતાવીને કુટુંબ આખાયને જૈન ધર્મી બનાવ્યું હતું. સ્થૂલીભદ્રજી દીર્ઘ આયુષી છે. એમનો વીર સંવંત 116માં જન્મ, વીર સંવંત 146માં 30 વર્ષની ઉંમરે દીક્ષા, વીર સંવંત 170માં સૂરીપદ અને વીર સંવંત 215માં એમનું સ્વર્ગ ગમન થયેલું છે. તેઓ શાસનની મહાન સેવાને બજાવી વૈભારગીરી ઉપર 15 દિવસનું અનશન કરીને સ્વર્ગે ગયા હતા. એમનો યુગ ત્યાગ, તપ અને જ્ઞાન પ્રધાન છે. પ્રથમ આગમ વાચના એમના સમયે થઈ, તેમજ મગધની મોટી રાજક્રાંતિ પણ આ જ યુગમાં જ થઈ છે. છતાં પણ એ પડતો કાળ હતો એ વાત ચોક્કસ છે. એમના સ્વર્ગ સાથે જ છેલ્લા 4 પૂર્વનું જ્ઞાન, મહાપ્રાણ ધ્યાન, સમચતુર સ્ત્ર સંસ્થાન અને વજ્ર ઋષભ નારાચ સહનનનો પણ વિચ્છેદ થયો. આ સમયે 9મો નંદ રાજા તથા મંત્રી સકટાલ અને મંત્રી શ્રીયક જૈન મંત્રીઓ થયા છે. તેમજ યક્ષા વગેરે 7 બહેનો પણ પ્રભાવિક સાધ્વીઓ થઈ છે. તે દરેકનું ચારિત્ર આપણે જાણી ગયા. જ્યારે ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશોક, બલભદ્ર વગેરે રાજાઓ અને મંત્રી ચાણક્ય પણ થયા છે. તેમનો પરિચય આપણે હવે જાણીશું. ભારતના ઇતિહાસમાં મૌર્ય વંશનું રાજ્ય સ્થાપનાર મહારાજા ચંદ્રગુપ્ત થયો છે. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીજી પોતાના પરિશિષ્ટ પર્વમાં ચંદ્રગુપ્તની ઉત્પત્તિનો ઇતિહાસ કંઈક આ રીતે આપે છે. નંદ રાજાના મયુર રક્ષકોના મુખીને ત્યાં ચંદ્રગુપ્તનો જન્મ થયો. મયુર પોષક કુટુંબમાં એનો જન્મ થયો હોવાથી એ મૌર્ય વંશી કહેવાયો છે. આ મુખીની પત્નીને ગર્ભાવસ્થામાં એવો દોહદ થયો હતો કે ચંદ્રમાને હું પી જાઉં. આ દોહદ કોઈ પણ રીતે પૂર્ણ થયો જ નહોતો. એકવાર ચાણક્ય ભિક્ષુક વેશે અહીં આવ્યો ત્યારે તેને આ સમાચાર મળ્યા. એ મહાબુદ્ધિમાન પંડિતે ચતુરાઈથી રસ્તો કાઢ્યો. એક ઘાસની ઝૂંપડીમાં છિદ્ર કરાવ્યું અને નીચે દૂધની ભરેલી થાળી રાખવામાં આવી. ચંદ્રનું પ્રતિબિંબ દૂધમાં પડે અને ગર્ભવતી સ્ત્રી જેમ જેમ દૂધ પીતી જાય તેમ તેમ ઉપર રહેલો ગુપ્ત આદમી છિદ્રને ઢાંકતો જાય, એટલે દૂધ પીનારી એમ સમજે કે હું ચંદ્રને પી જાઉં છું. બસ આ રીતે સંપૂર્ણ ચંદ્રપાન થયું. માતાને સંતોષ થયો અને તેણે ચાણક્યને કહ્યું કે હું આ સંતાન તમને આપીશ. પછી સમય પર પુત્ર થતાં તેનું નામ ચંદ્રગુપ્ત રાખવામાં આવ્યું. બાળક ચંદ્ર બહુ જ તેજસ્વી અને ચંદ્રમા જેવો સૌમ્ય હતો. એનામાં નાનપણથી ભાવિ રાજાના લક્ષણો મૂર્તિમંત દેખાતા હતા. તે બાળકો સાથે રમતા રાજા બનતો, ન્યાયાધીશ બનતો અને બાળકોને વિવિધ હુકમો આપતો અને એના કહેવા પ્રમાણે જ બધું થતું. ચાણક્ય એકવાર ફરતો ફરતો અહીં આવ્યો. એણે ચંદ્રગુપ્તને રાજા તરીકે રમતો જોયો અને તેની પાસે માંગ્યું કે મને પણ કંઈક દાન આપો. આ ગાયોને તમે લઈ જાઓ. ત્યારે ચાણક્ય બોલ્યો, એનો માલિક મારી પાસેથી તે ગાયો લઈ જશે, મને એનો ડર લાગે છે. ત્યારે ચંદ્રગુપ્તે કહ્યું, અરે એમાં ડર શાનો? હું રાજા છું, હું તમને આપું છું ને. તમને ખબર છે વીર ભોગ્યા વસુંધરા છે.
ચાણક્ય આ સાંભળીને પ્રસન્ન થયો. તેના લક્ષણો જોયા, તેની આકૃતિ જોઈ અને એને લાગ્યું કે આ બાળક રાજા થવાને યોગ્ય છે. ચાણક્યે બાળક ચંદ્રગુપ્તને કહ્યું કે તું મારી સાથે ચાલ, હું તને રાજ્ય અપાવું. તારા મા બાપે તને જેને સોંપ્યો છે તે હું જ છું. બાળક ચંદ્રગુપ્ત માતા પિતાને કહ્યા સિવાય જ ચાણક્યની સાથે ચાલી નીકળ્યો. ચાણક્યનું એકવાર નંદ રાજાની સભામાં અપમાન થયેલું હોવાથી ચાણક્યે પ્રતિજ્ઞા કરી હતી કે હું નંદ વંશનો મૂળથી જ નાશ કરીશ. ચાણક્યે નંદરાજથી અસંતુષ્ટ થયેલા પહાડી રાજાઓને મેળવ્યા, ધાતુવાદથી ધન મેળવ્યું અને એકદમ પાટલીપુત્ર ઉપર હુમલો કર્યો, જેમાં નંદ રાજાના સૈનિકોએ ચાણક્યને જબ્બર હાર આપી અને ચાણક્યનું સૈન્ય વેર વિખેર કરી નાખ્યું. પરંતુ ચાણક્ય એમ કાચી માટીનો માનવી નહોતો. એણે પુનરુત્થાન માટે પુનઃ ભારી પ્રયત્ન આદર્યો. આ માટે એણે બહુ જ સામાન્ય પ્રસંગમાંથી બોધ મેળવ્યો હતો. એકવાર એ અને ચંદ્રગુપ્ત એક ડોશીને ત્યાં ગુપ્ત રીતે આશ્રય લઈને રહેતા હતા. ત્યાં ડોશીનો છોકરો ગરમાગરમ ઘેંસ વચમાંથી ખાવા લાગ્યો. આથી એનું મોં બળી ગયું અને તે રડી ઉઠ્યું. આ જોઈને ડોશીએ કહ્યું, બેટા, તું પેલા ચાણક્ય જેવું કરે છે. પહેલાં ચારે બાજુ ફૂંકીને પછી ખવાય. ચાણક્યે ડોશીમાને પૂછ્યું કે માજી, ચાણક્યે એવું શું કર્યું છે? ત્યારે ડોશીએ જવાબ આપ્યો કે ચાણક્યે નંદરાજ સામે પાટલીપુત્ર ઉપર હલ્લો કર્યો અને એ હાર્યો, પરંતુ પહેલાં સામંતોને વશમાં કરી પછી તે અહીં આવત તો જરૂર એ જય પામત. ચતુર ચાણક્ય આથી સમજી ગયો. વ્યવસ્થિત પ્રયત્નો કર્યા અને તેણે પ્રથમ નંદના સામંતોને વશ કર્યા. પહાડી રાજાઓમાં પર્વતક વગેરેને સાથે લીધા અને પુનઃ યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં ચાણક્યનો વિજય થયો. નંદરાજને એણે સહકુટુંબ જીવતો જવા દીધો અને આમાં નંદરાજની કન્યા ચંદ્રગુપ્તને સ્વયં પરણી ગઈ. એક રૂપસંપન્ન 20 કન્યા રાજમહેલમાં હતી. પહાડી રાજા પ્રવર્તક તેને પરણ્યો અને તે જ રાતે એ મૃત્યુ પામ્યું. આ રીતે જોગાનું જોગ ચંદ્રગુપ્તનો ભાગીદાર દૂર થયો, એટલે મગધનું આખું રાજ્ય ચંદ્રગુપ્તને મળી ગયું. આમ મૌર્ય ચંદ્રગુપ્ત વીર સંવંત 155માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો અને મગધ નરેશ બન્યો. મંત્રીશ્વર ચાણક્યે સામંતોને વશ કર્યા અને પાટલીપુત્રના શ્રીમંતો પાસેથી યુક્તિથી વિપુલ ધન સંપત્તિ પણ મેળવી લીધી. હવે ચંદ્રગુપ્ત સાર્વભૌમ રાજા બન્યો. ભારત પર એણે એક છત્ર રાજ્ય કર્યું. આ વખતે હિન્દ બહારથી પરદેશી રાજા સેલ્યુકસ હિન્દની લક્ષ્મી અને વૈભવ લૂંટવા માટે હિન્દ પર ચઢી આવ્યો હતો. એ પંજાબમાં જીત્યો, પરંતુ આગળ જતા મગધરાજની સેનાએ તેને હરાવ્યો. સેલ્યુકસ ચંદ્રગુપ્તની સેનાથી હારીને હિન્દ છોડીને જતો રહ્યો. ચંદ્રગુપ્ત શરૂઆતમાં ખાસ કોઈ ધર્મને માનતો નહોતો. કેટલાક ગ્રંથકારો કહે છે કે એના ઉપર બૌદ્ધ ધર્મની છાપ હતી અને પુરાણકારો વૈદિક ધર્મની છાપ હોવાનું પણ જણાવે છે. કિંતુ વાસ્તવિક રીતે જોઈએ તો એને કોઈ પણ ધર્મ ઉપર રુચિ કે કોઈ પણ ધર્મ ઉપર અભાવ જ નહોતો. ચંદ્રગુપ્તના રાજ્યકાળમાં 12 વર્ષી દુકાળ પડ્યો હતો. આ વખતે જૈન ધર્મના એક સમર્થ આચાર્ય સુસ્થિત સુરીજી પાટલીપુત્રમાં હતા. તેમણે પોતાની સાથેના દરેક સાધુઓને મગધ બહાર મોકલ્યા, કિંતુ 2 સાધુઓ ગુરુભક્તિના પ્રેમથી આકર્ષાઈને પાછા ત્યાં જ આવી ગયા. તેઓ ગુરુની મનાઈ છતાં પણ ત્યાં જ રહીને પોતાની વિદ્યાથી અદ્રશ્યકારક અંજન બનાવીને તે આંજીને રાજમહેલમાં અદ્રશ્ય રીતે જઈને રાજભોજનમાંથી પાત્રા ભરી લાવતા અને ગુરુ ભક્તિ કરતા હતા. આ બાજુ ચંદ્રગુપ્ત ભૂખ્યો રહેવાથી દુબળો થવા માંડ્યો. ચાણક્યે આમ થવાનું કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે મારું ભોજન કોઈક લઈ જાય છે. ચાણક્યે તપાસ કરી તો તેને ખાતરી થઈ ગઈ કે કોઈ દિવ્ય પુરુષ દિવ્ય શક્તિથી થાળમાં જેટલું પણ પીરસવામાં આવે છે તે બધું જ લઈ જાય છે. તેણે ચોરને પકડવા વિવિધ ઉપાયો કર્યા, પરંતુ કાંઈ જ ન વળ્યું.
પછી એણે મરચાની ધુમાડી કરાવી, જેથી દિવ્ય મુનિઓની આંખમાંથી આંસુ ઝરતા અંજન ધોવાઈ ગયું અને તે દેખાઈ આવ્યા. ચાણક્યે જોયું કે તે જૈન સાધુઓ છે, એટલે એણે સુસ્થિતાચાર્યજી પાસે જઈને આ સાધુઓની ફરિયાદ કરી કે આપના કોઈક સાધુ રાજપિંડ લઈ જાય છે. સૂરજીએ તપાસ કરીને શિષ્યોને ઉપાલંભ આપ્યો અને પછી શિષ્યોએ કહ્યું કે હવે કદી પણ આવું નહીં કરીએ, કિંતુ શુદ્ધ આહાર પણ અમને ક્યાંયથી મળતો નથી. પછી સૂરીજીએ ચાણક્યને કહ્યું કે હે ભદ્ર, સંઘમાં રહેલા તમારા જેવા પુરુષો પણ જ્યાં માત્ર કુક્ષીભર જ બની રહે ત્યાં આ બાળક સાધુ શું કરે? ચાણક્યને પોતાની ભૂલ સમજાઈ. તેણે કહ્યું, હે પ્રભુ, આપને હવે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. સાધુ મહાત્માઓને જે કાંઈ પણ જોઈએ તે મારે ત્યાંથી વિના સંકોચે લઈ જાય. હું મુનિ મહાત્માઓની અચૂક ભક્તિ કરીશ. મંત્રીશ્વર ચાણક્ય જ્ઞાતિએ બ્રાહ્મણ હતો, છતાં પણ ધર્મે ચુસ્ત જૈન હતું. એણે રાજાને જૈન બનાવવા માટે પણ ભગીરથ પ્રયત્ન કર્યો. એણે રાજાને કહ્યું કે સાચો ત્યાગી સાધુ એ જ છે કે જે કંચન અને કામિનીનો સર્વથા ત્યાગી હોય. ચંદ્રગુપ્તે આની પરીક્ષા કરી, જેમાં આખરે જૈન સાધુઓ સફળ નીવડ્યા. ચંદ્રગુપ્તે ચાણક્યના પ્રયત્નથી અને સાધુઓના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. એ ધીમે ધીમે જૈન ધર્મનો પરમ અનુરાગી થયો અને એણે જૈન ધર્મના પ્રચાર માટે પણ સક્રિય પ્રયત્નો કર્યા હતા. ચાણક્ય ભવિષ્યનો ખ્યાલ રાખીને ચંદ્રગુપ્તને ઝેરનો વિકાર જીતવા ધીમે ધીમે રસાયન તુલ્ય વિષાહાર આપવા લાગ્યું. ચંદ્રગુપ્તને તો તે વિષ પણ પચવા માંડ્યું, પરંતુ પટરાણી દુર્ઘરા કે જે ગર્ભવતી હતી તેણે એકવાર રાજાની સાથે ભેગા બેસીને રાજાનો જ આહાર ખાવાની હઠ લીધી અને માત્ર એક જ કોળિયો તેના પેટમાં જતા રાજાના વિષાહારે તેની ઉપર ભયંકર અસર કરી. રાણી તો મૃત્યુ પામી, પરંતુ ચાણક્યની દક્ષતાથી એનો ગર્ભ બચી ગયો. બાળકના માથા ઉપર એક વિષનું બિંદુ પડ્યું હતું, માટે જ બાળકનું નામ બિંદુસાર પાડવામાં આવ્યું છે. ભારતના ઇતિહાસમાં ચંદ્રગુપ્ત મૌર્ય પ્રથમ જ એવો ભારતીય રાજા થયો છે કે જેણે પરદેશી વિજેતા સેલ્યુકસને જબ્બર હાર આપી. તેની પાસેથી દંડના બદલામાં અફઘાનિસ્તાન, કાબુલ, હિરાત, કંદહારની આસપાસ રહેલ પરોપનિષદેય, એરિયાન, અરયોજિયા પ્રાંત મેળવ્યા હતા. તેમજ તેની કન્યા એથિનાને પણ પોતાની રાણી બનાવી હતી. સેલ્યુકસના રાજદૂત મેગેસ્થિનીસે પોતાના પ્રવાસ પુસ્તકમાં ચંદ્રગુપ્તના સમયના હિંદનું જે પણ વર્ણન લખ્યું છે તે વાંચતા એમ લાગે કે તે વખતે હિંદમાં મહાન પ્રતાપી રાજા એ ચંદ્રગુપ્ત જ હતો અને ત્યારે ભારત ઉન્નતિના શિખરે હતું. આ મહાન રાજા જૈન ધર્મને પાળીને સ્વર્ગવાસ પામ્યો છે. સમ્રાટ ચંદ્રગુપ્તે જૈન મંદિરો બંધાવ્યાનો અને જૈન મૂર્તિઓ કરાવ્યાનો ઉલ્લેખ પણ મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્તના સમયની એક પ્રાચીન મૂર્તિ 300 વર્ષ પહેલાં ધાંધાણી તીર્થમાં બિરાજમાન હતી તેવો પણ ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. મૌર્ય ચંદ્રગુપ્ત જૈન ધર્મી હતો એમ તો દરેક વિદ્વાન સ્વીકારે છે, કિંતુ દિગંબર વિદ્વાનો ઉમેરે છે કે મૌર્ય ચંદ્રગુપ્તે શ્રુત કેવળી આચાર્ય ભદ્રબાહુ સ્વામીની પાસે જ જૈન દીક્ષા લીધી હતી, પરંતુ તે વાત માત્ર કલ્પના રૂપ જ છે. વિક્રમની બીજી સદી સુધી શ્વેતાંબર કે દિગંબરના ભેદો પડ્યા જ નહોતા, એટલે તે સમય પહેલાં જે જૈન મુનિઓ થયા તે દરેક માટે શ્વેતાંબર કે દિગંબર એક સરખું અભિમાન લે છે. ચંદ્રગુપ્ત જેવો સમ્રાટ દીક્ષા લે એ ખરેખર જૈન ધર્મની ગૌરવભરી બીના છે, પરંતુ જે ઘટના બની જ ન હોય તેને કેવળ ધર્મની મહત્તા વધારવા ખાતર ઊભી કરવી એ તો ન્યાય સંગત નથી જ. દિગંબર ગ્રંથોમાં પણ આવું જ બન્યું છે. જૈન ઇતિહાસમાં મૌર્ય ચંદ્રગુપ્તનું જૈનત્વ, મંત્રી ચાણક્યની જૈન દીક્ષા અને તત્કાલીન બીજી દીક્ષાઓ વગેરેના ઉલ્લેખો મળે છે. યદિ સમ્રાટ ચંદ્રગુપ્તે દીક્ષા લીધી હોત તો તેનો ઉલ્લેખ ત્યાં જરૂર કરવામાં આવત, પણ જૈન ઇતિહાસમાં એવો ઉલ્લેખ ક્યાંય પણ મળતો નથી. પુરાણો
બૌદ્ધ ગ્રંથો કે કથા સરિત સાગરમાં પણ તેવું કાંઈ પણ સૂચન નથી. એટલે ચંદ્રગુપ્તની દીક્ષાની વાત પાયા વગરની ઠરે છે. દિગંબર ગ્રંથોમાં શ્રુત કેવળી આચાર્ય શ્રી ભદ્ર બાહુનો આચાર્ય પદ કાળ વીર સંવંત 133 થી 162 બતાવ્યો છે અને મૌર્ય ચંદ્રગુપ્તનો રાજકાળ વીર સંવંત 215 થી શરૂ થતો બતાવ્યો છે. વચમાં જે 53 વર્ષનું આંતરું પડે છે એટલે જ્યાં એ બંને મળ્યા જ નથી ત્યાં ગુરુ શિષ્ય હોવાની કે દીક્ષાની તો વાત જ શી કરવી. શ્વેતાંબરોની પ્રાચીન માન્યતાઓ પ્રમાણે મૌર્ય ચંદ્રગુપ્તનો સમય વીર સંવંત 155 છે. એ સમય 12 વર્ષી દુકાળ ચાલતો હતો અને આચાર્ય શ્રી મહાપ્રાણ ધ્યાન કરતા હોવાથી બીજાના સંસર્ગમાં આવતા જ નહોતા. તેમજ સમ્રાટ ચંદ્રગુપ્ત પણ નવો રાજા થવાથી દેશને વ્યવસ્થિત કરવામાં વ્યસ્ત હતો. હવે આ પરિસ્થિતિમાં સમ્રાટ આચાર્યશ્રીના દર્શન કરવાની ફુરસદ મેળવે એટલું જ શક્ય છે. ચંદ્રગુપ્તનો રાજકાળ 25 થી 28 વર્ષનો લેખાય છે અને એ રીતે પણ મૌર્ય ચંદ્રગુપ્તની દીક્ષા તો કલ્પનારૂપ જ બની રહે છે. દિગંબરો શ્રુત કેવળી ભદ્રબાહુ સ્વામીનું દક્ષિણમાં સ્વર્ગ ગમન માને છે, પરંતુ શ્રવણ બેલ ગોલનો કન્નડી શિલાલેખ, આચાર્ય હરિસેન સુરીનો કથાકોશ અને નેમિદત્તનો આરાધ્ય કથાકોશ આ માન્યતાની વિરુદ્ધમાં જાય છે. એટલે કે આચાર્ય શ્રી દક્ષિણમાં ગયા અને સમ્રાટ ચંદ્રગુપ્તે જૈન દીક્ષા લીધી એ વાતોનો અવકાશ જ નથી રહેતો. એટલે દિગંબરો મૌર્ય ચંદ્રગુપ્તની દીક્ષા માને છે તે વાત તદ્દન ખોટી છે. સાચી વાત તો એ છે કે ચંદ્ર પહાડી પરના લેખ પ્રમાણે ચંદ્ર નામના પુરુષે બીજા ભદ્રબાહુ સ્વામી જે થયા તેના શિષ્ય પાસે દીક્ષા લીધી છે, જેનાથી મુનિઓનો ચંદ્રવંશ ચાલ્યો છે. દિગંબર લેખકોએ આચાર્ય ચંદ્ર સુરીજીને અનુક્રમે વિશાખદત્ત, પ્રભાચંદ્ર, ચંદ્રગુપ્ત, ગુપ્તગુપ્તી અને રાજર્ષિ ચંદ્રગુપ્ત બનાવી દીધા છે. શ્વેતાંબર સાહિત્યમાં પણ દક્ષિણમાં જઈને સમાધિ લેનાર આચાર્ય વજ્રસ્વામીના પ્રશિષ્ય આચાર્ય ચંદ્ર સુરીજીની દીક્ષાનો ઇતિહાસ મળે છે, જે ચંદ્રકુળના આદિ આચાર્ય છે. એમ બંને ઇતિહાસોમાં આચાર્ય ચંદ્ર સુરીજીનો સંબંધ મળે છે. તેઓ જૈન ધર્મના સમર્થ આચાર્ય છે, પણ તે રાજર્ષિ ચંદ્રગુપ્ત તો નથી જ. સમ્રાટ બિંદુસાર સમ્રાટ ચંદ્રગુપ્તનો આ પુત્ર હતો. તેનું નામ બિંદુસાર કેવી રીતે પડ્યું તે આપણે આગળ જોયું. બિંદુસાર પિતાના મૃત્યુ પછી યુવાન વયમાં જ રાજા બન્યો હતો. ચાણક્યે એના પિતાના સમયથી રાજ સેવા બજાવી હતી, તેમજ પોતે પણ એની સહાયથી રાજા બનેલો હતો. માટે બિંદુસાર ચાણક્યનું બહુમાન રાખે એમાં નવાઈની કોઈ જ વાત નથી. 16મી સદીના પ્રસિદ્ધ તિબેટી લેખક તારાનાથજી લખે છે કે ચાણક્યની મદદથી બિંદુસારે 16 રાજ્યો પર વિજય મેળવ્યો હતો. જૈનાગમ બૃહત્ કલ્પ ભાષ્ય ગાથા 1127માં લખ્યું છે કે બિંદુસારે ચંદ્રગુપ્ત કરતાં પણ મોટું રાજ્ય મેળવ્યું હતું. બિંદુસારના જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા નામો મળે છે. દીપવંશ તથા મહાવંશમાં બિંદુસાર, કલિયુગ રાજવૃતાંતમાં તથા બીજા પુરાણોમાં વારીસાર, વાયુ પુરાણમાં ભદ્રસાર, ગ્રીક ગ્રંથોમાં અમિત્રોચેટસ એટલે કે અમિત્ર ઘાત વગેરે નામો પણ મળે છે. તેના રાજ દરબારમાં ડૈમેક્સ નામનો યુનાની એલચી આવ્યો હતો. તેણે તે સમયનો ઇતિહાસ લખ્યો છે, પણ આજે આ ગ્રંથ થોડો જ મળી આવે છે. બિંદુસાર જૈન ધર્મી રાજા હતો. યદ્યપિ આ સંબંધી સ્પષ્ટ ઉલ્લેખો મળતા નથી, પરંતુ એનો પિતાએ જૈન ધર્મી રાજા હતો. ચાણક્ય મંત્રી પણ જૈન ધર્મી હતો અને અશોક પણ શરૂઆતમાં જૈન ધર્મી હતો. આ જોતા બિંદુસાર જૈન ધર્મી હોય એમ દેખાઈ આવે છે. સત્યકેતુ વિદ્યાલંકાર મૌર્ય સામ્રાજ્ય કા ઇતિહાસમાં લખે છે કે મૌર્ય રાજાઓ બૌદ્ધ કે જૈન હતા. તેમના ધર્મ વિજયથી ઈર્ષાળુ બનીને બ્રાહ્મણોએ મૌર્ય સામ્રાજ્ય પ્રત્યે વિદ્રોહ ફેલાવીને તે શાસનનો અંત આણ્યો હતો. મૌર્ય સમ્રાટ બિંદુસાર 25 વર્ષ સુધી રાજ્ય કરીને મૃત્યુ પામ્યો હતો.